અયોધ્યાનગરમાં 6 ચોર આવ્યા જે બાબતના ખોટા મેસેજ તથા અફવાઓ વાયરલ થવા બાબતે પોલીસે ખુલાસો આપી આ લોકો કોઈ ચોર ન હોવાનું અને તેઓ મથુરાના આશ્રમના હોવાનું જણાવી આવા કૃત્યથી દૂર રહેવા પ્રજાજનોને અપીલ કરી છે। ગતરોજ ભરૂચના અયોધ્યાનગર ખાતે 6 ઈસમો કે જે પોતે સાધુ બાવા હોય અને ભિક્ષા માંગીને ખાઈ પોતે પોતાનું ગુજરાન ચલાવતા હોય જે ગયેલ હતા અને ઘરે ઘરે ફરી ભિક્ષા માંગતા હતા। તે દરમિયાન સોસાયટીના રહીશોએ તેઓને અટકાવેલા હતા અને સોસાયટીમાંથી જતા રહેવા જણાવેલું હતું, જે બાબતે સોસાયટીના સ્થાનિક રહીશો સાથે આ સાધુઓને સામાન્ય ઘર્ષણ થવા તથા બોલાચાલી થતા ચપાચપી થયેલ હતી, જે બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવી બંને પક્ષે અરજી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસમાં 6 સાધુ બાવા કોઈ ચોર ઈસમો ન હોવાનું જણાવ્યું હતું તેમજ તેમની પાસેથી કોઈ પણ ગુનાહિત સાધન સામગ્રી મળી આવેલ નથી અને તેઓ સુતરટીકા આશ્રમ હરિપરા ગોવર્ધન જિલ્લો મથુરા આશ્રમથી આવેલ અને ધર્મ જાગૃણ સંસ્થાથી સંકળાયેલ હોવાનું જણાવ્યું હતું, જેથી ભરૂચ પોલીસ તરફથી જાગૃત જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ અથવા અફવાઓ વાયરલ કરવી નહીં। જે પણ આવા ફેક ન્યૂઝ વાયરલ કરશે અથવા ફોરવર્ડ કરશે તેઓના વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું।